આણંદની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ધારાસભ્યો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં નામાંકન ફોર્મ ભરાયું। પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે ઉમેદવારી નોંધાઈ, ત્યારે પ્રમુખ પદ માટે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જોરદાર ખેંચતાણ। હાડગુડ બેઠક કોંગ્રેસે કબજે કરી હોવાનું ચર્ચાયું, તો ભાજપે સારસા બેઠક પર માસ્ટર સ્ટ્રોક ખેલ્યો। અનામત બેઠક માટે બંને પક્ષોની વચ્ચે રસાકસી જોવા મળશે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા યશદીપ ગઢવી પાસેથી। યશદીપ, આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યો છે, રસાકસી ચોક્કસપણે જોવા મળશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે, વધુ શું વિગત? ચોક્કસથી જે પ્રમાણે આણંદ જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી, તેમાં હાડગુડ એકમાત્ર બેઠક હતી કે જે બેઠક પર SC/ST મહિલા અનામત જે બેઠક હતી તેને જે છે સમગ્ર બાબતે ચિત્ર સ્પષ્ટ હતું કે હાડગુડ બેઠક પરથી જે કોઈ પક્ષનો ઉમેદવાર જીતશે તે સ્પષ્ટપણે અઢી વર્ષની જે ટર્મ હોય છે જિલ્લા પંચાયતની પ્રથમ, તેમાં પ્રમુખ પદ માટે નિયુક્તિ થશે, કારણ કે પ્રમુખ પદ માટે પણ SC/ST મહિલા રિઝર્વ બેઠક જાહેર થઈ હતી। મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીએ સારસા બેઠક પરથી જે મહિલા ઉમેદવાર ઉભી રાખી હતી તેમની પાસે પણ SC/ST નું સર્ટિફિકેટ હોય તે મહિલા પણ હવે જે છે પ્રમુખ પદ માટેના જે સ્થાન મેળવવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। જ્યારે હવે આગામી દિવસોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની છે, ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ કે કોંગ્રેસ જિલ્લા પંચાયતની સીટ પર કોણ જે સત્તાનું સુકાંતર કરે છે। જી યશદીપ, ધન્યવાદ તમામ જાણકારી બદલ।